સસ્તા અનાજોની દુકાનમાં રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરવા માટે સરકાર મહત્તમ પગલાં લઈ રહી છે। આદિવાસી વિસ્તાર એવા અંબાજીને દાતા પંથકના ગરીબ અને આદિવાસી લોકોમાં રાશન કાર્ડની ઈ-કેવાયસી કરવા માટેની જાગૃતિ લાવવા માટે અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર એન.જે. ચૌધરીએ એક અનોખી કામગીરી હાથ ધરી છે। એન.જે. ચૌધરીના ખેતરમાં આ વખતે ઘઉંનો સારો પાક થતાં તેમણે ગરીબ અને નિરાધાર લોકોને 10 કિલો ઘઉં વિતરણ કરી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી તાકીદે કરાવવા જણાવવામાં આવે છે। તેઓ કાર્ડ ધારકોને સમજાવી રહ્યા છે કે જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને સરકાર તરફથી મળતા રેશનિંગના અનાજનો જથ્થો મળતો બંધ થઈ શકે છે। ગ્રામ પંચાયતના વહીવટદાર એન.જે. ચૌધરીએ ગરીબ અને પછાત લોકોને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવનાર કાર્ડ ધારકને 10 થી 20 કિલો ઘઉંનું મફત વિતરણ કરતા મોટી સંખ્યામાં લોકો ઈ-કેવાયસી કરાવી રહ્યા છે। આજનો પ્રોગ્રામ તો આમ તો લોકોને સમજૂત કરવા બાબતે જે લોકો ઈ-કેવાયસી નથી કરતા એ લોકોની ઈ-કેવાયસી બાબતે અમે સમજૂત કર્યા અને મારે આ સાલ ખેતીમાં ઘઉંનો પાક થોડો સારો થયો તો મેં વિચાર્યું કે અંબાજીની અંદર ગરીબ લોકોને 50 મણ ઉપર ઘઉંનું વિતરણ મારે નિઃશુલ્ક કરવાનું છે, બરાબર, એવું મેં નક્કી કરેલું હતું। તો જે ઘઉંનું વિતરણ કરવાનું તો નિઃશુલ્ક વિતરણ એ વિતરણ પણ કર્યું અને લોકોને સમજૂત પણ કર્યા કે ઈ-કેવાયસી લોકો તમે કરાવો, ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારો સરકાર જે પુરવઠો આપે છે એ ઈ-કેવાયસી વાળા લોકોને જ મળશે, જેનું ઈ-કેવાયસી થયેલું હશે એમને જ। જેને ઈ-કેવાયસી નહીં હોય એ લોકોને કોઈ પુરવઠો સરકાર આપવાની નથી, એવું સરકાર વિચારી રહી છે। એટલા માટે અમે આ નિઃશુલ્ક ઘઉંનું વિતરણ કર્યું અને લોકોને સમજૂત કર્યા।